નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ ઇન્ટરનેશનલ યોગા દિવસ અને તે નિમિત્તે જ આજે અવર રાજકોટની ટીમ એક જગ્યાએ પહોંચી છે. યોગાનું મહત્વ શું છે, આ દિવસનું મહત્વ શું છે, આ વિષય પર મારે ચર્ચા કરવી છે. ધ્રુવી મેડમ આપણી સાથે જોડાયા છે. ઇન્ટરનેશનલ યોગા પ્લેયર છે અને છેલ્લા 6-7 વર્ષથી યોગા માટેની ટ્રેનિંગ પણ આપે છે. મેડમ, આ જે દિવસ છે તેની શરૂઆત કેવી રીતે થયેલી? ઇન્ટરનેશનલ યોગા ડેની શરૂઆત 2015માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. એ દિવસ 21 જૂન જ શું કામ એને રાખવામાં આવી છે? એટલા માટે કે ઉત્તર ગોળાર્ધ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાથી 21 જૂન જ પસંદ કરવામાં આવી છે. 175 દેશમાં રાષ્ટ્રને સંબોધન કરીને એ દિવસ 21 જૂન નક્કી કરવામાં આવી છે. હવે આપણી સાથે નમ્રતા મેડમ જોડાયા છે. તેઓ પણ ઇન્ટરનેશનલ યોગા પ્લેયર છે અને છેલ્લા 23 વર્ષથી યોગા કરે છે અને લોકોને પણ ફિટ રાખી રહ્યા છે, લોકો પાસે પણ યોગા કરાવી રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરીએ. મેડમ, સ્વાગત છે તમારું અવર રાજકોટના પ્લેટફોર્મ પર. મારે પહેલાં એ પ્રશ્ન પૂછવો છે કે યોગાનું મહત્વ શું છે? ઓકે, યોગા આપણે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. અત્યારની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ માટે જરૂરી છે. અત્યારના જનરેશનમાં નાના કિડ્સને પણ સ્ટ્રેસ, એન્ઝાયટી એવી મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ છે. તો જેટલું લોકો યોગામાં જોડાય છે તો એના માટે ખૂબ જ ઉપયોગી છે. અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ જોઈએ તો ઘણી બધી બીમારીઓ લોકોને થતી હોય છે. તો એ બીમારી કેવા પ્રકારની થતી હોય છે અને જેમાંથી લોકોને રાહત મળી શકે યોગાના કારણે? ઓકે, અત્યારે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, પીસીઓડી, પીસીઓએસ જેવા બધાય કોમન ડિસીઝ થઈ ગયા છે. એના માટે બધાએ યોગા કરવા જોઈએ. યોગામાં બી ડેઈલી તમે અડધી કલાક અથવા તો 45 મિનિટ્સ તમારા બોડી માટે તમે ફાળવો, જેનાથી તમે વધારે સ્વસ્થ જીવન જીવી શકો. યોગા એ એવું નથી કે કોઈ કરી શકે, કોઈ ના કરી શકે, બધા કરી શકે. પણ જેમ જેમ તમે એની પ્રેક્ટિસ કરો છો એમ એની ફ્લેક્સિબિલિટી તમારા બોડીની વધતી જાય છે. બાળકો માટે પણ અલગ ચાર્ટ હોય છે, વડીલો માટે પણ અલગ ચાર્ટ હોય છે. જે લોકો રૂટીન લાઈફમાં યોગા અપનાવે છે એ લોકો સારી રીતે ધીરે ધીરે કરી શકે છે. ડેલીના કોઈને ઘરે આરામથી યોગા કરવા છે તો એવા કયા સરળ આસન તમે એમને સજેસ્ટ કરશો? આસનોમાં આપણે લઈએ તો સૂર્ય નમસ્કાર છે. તો સૂર્ય નમસ્કાર એ એક એવું વર્કઆઉટ કે આસનો છે જેમાં તમારા બોડીનું ફોરવર્ડ, બેકવર્ડ, લેગ બેલેન્સ બધી જ તમારા બોડીની એક્સરસાઇઝ આવી જાય છે. તો સૂર્ય નમસ્કાર બેસ્ટ છે કે તમારા રૂટીન લાઈફમાં જો તમારી પાસે ટાઈમ નથી તો તમે 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરી શકો છો. અને બાકી શુગર માટે અને થાઇરોઇડ માટે તમે હોર્મોન્સના આસન કરી શકો છો, જેનાથી તમારું શુગર અને થાઇરોઇડ કંટ્રોલ રહે. તો એના માટે તમે બટરફ્લાય કરો રૂટીનમાં, સેતુકાસન કરો, મુંડુકાસન કરો, અર્ધ મસેન્દ્રાસન કરો જેવા ઇઝી આસન તમે થોડી વધારે વાર હોલ્ડ રાખી અને તમારા ડિસીઝને તમે સ્ટેબલ કરી શકો છો. મેન્ટલ હેલ્થ, અત્યારે લોકોને જનરલી સ્ટ્રેસ, એન્ઝાયટી આવા બહુ બધા ક્વેશ્ચન્સ રહેતા હોય છે. ડિપ્રેશન જેવા પણ અમુક કેસ આપણને જોવા મળે. તો મેન્ટલ હેલ્થમાં યોગા કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એ વિશે લોકોને શું કહેશો? મેન્ટલ હેલ્થ માટે આપણે પ્રાણાયામ અને મેડિટેશન ખૂબ જ જરૂરી છે. અત્યારની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફમાં કોઈની પાસે ટાઈમ જ નથી. રૂટીન લાઈફ એટલી બિઝી છે કે લોકો પોતાના માટે વિચારતા જ નથી. તો તમારે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન માટે 10 મિનિટ્સ તમારા માટે કાઢો. 10 મિનિટ્સ પ્રાણાયામ કરો. પ્રાણાયામમાં તમને બીજું કંઈ જ નથી આવડતું તો તમે 100 વાર લાંબા અને ઊંડા શ્વાસ લ્યો. જેટલું તમે ડીપ બ્રીથિંગ કરો છો એટલું જ તમારા બોડીની અંદર ઓક્સિજન જાય છે. જેટલો ઓક્સિજન બોડીની અંદર રહે છે એટલું જ તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેટલું તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે એટલી જ તમારી ઇમ્યુનિટી વધે છે. તો તમે 10 મિનિટ્સ પ્રાણાયામ અને 10 મિનિટ્સ મેડિટેશન તમારે કરવું જ જોઈએ. આ વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડે પર આપના દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આયોજન શું છે? આ વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડેમાં અમારી ટીમે સરાઝા હોટલ પર અમે લોકો સેલિબ્રેશન કરવાના છીએ. એમાં યોગા, મેડિટેશન અને પ્રાણાયામ કરાવવામાં આવશે. તેમાં તમારે આવવા માટે અમે લોકો આમંત્રણ આપીએ છીએ અને એમાં તમારે આવવા માટે રજિસ્ટ્રેશન નંબર આપેલો છે, તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને આનો કોઈ ચાર્જ રહેશે? ના, ફ્રી છે. આવી રીતે સરસ મજાના યોગા કરીને ફિટ રહેવાનો વિચાર હોય તો જરૂરથી રજિસ્ટ્રેશન કરાવી લેજો અને આ જે સરસ મજાનું આયોજન થવાનું છે તેમાં જોડાઈ જજો.